ભક્તો, શું તમે ક્યારેય સાંભળ્યું છે કે જે પણ ભક્ત વૈશાખ અમાવસ્યા અથવા તો શનિ જયંતીની આ પાવન કથા સાંભળી લે છે તેના જીવનમાં વર્ષોથી ચાલી રહેલો શનિ દોષ પળભરમાં દૂર થઈ જાય છે। પ્રિય ભક્તો, આજની આ પાવન શનિ જયંતી પર હું તમને એક એવી સત્ય ઘટના સંભળાવવા જઈ રહ્યો છું જે સાબિત કરે છે કે શનિદેવ માત્ર ન્યાય જ નથી કરતા પરંતુ સાચા ભક્ત પર અસીમ કૃપા પણ વરસાવે છે। આ કથાના અંતમાં એક એવું રહસ્ય છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે, તેથી પૂરી શ્રદ્ધાથી અંત સુધી જોડાયેલા રહેજો। આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી। બ્રહ્માંડના ન્યાયાધીશ અને કર્મોના હિસાબ રાખનારા ભગવાન શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો આ એક અત્યંત દુર્લભ અને અદ્ભુત મહાયોગ છે। આજે વૈશાખ માસની એ પાવન અમાસ છે અને સૌથી મોટો ચમત્કાર એ છે કે આજ વૈશાખ અમાસના દિવસે શનિ જયંતીનો પવિત્ર તહેવાર પણ આવેલો છે। આપણા પ્રાચીન પુરાણો અને જ્યોતિષ શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જ્યારે વૈશાખ અમાસ અને શનિ જયંતીનો આવો અદ્ભુત સંગમ થાય છે ત્યારે તે દિવસ મનુષ્યના જીવનના તમામ કષ્ટો, સાડાસાતી, દૈયા અને જન્મ જન્માંતરના દુર્ભાગ્યને જડમૂળથી નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે। આજે હું તમને જે કથા સંભળાવવા જઈ રહ્યો છું તે કોઈ સામાન્ય વાર્તા નથી, પણ ભગવાન શનિદેવના ન્યાય, તેમની અસીમ કૃપા અને કર્મફળના એક જીવંત પુરાવો છે। જે મનુષ્ય આજે વૈશાખ અમાસ અને શનિ જયંતીના પાવન અવસર પર શાંત ચિત્તે અને સાચી શ્રદ્ધાથી ભગવાન શનિદેવની આ કથા સાંભળી લે છે તેના જીવનની અંધકારમય ક્ષણો, દરિદ્રતા, બીમારીઓ, દેવો અને શત્રુનો નાશ એ રીતે થવા લાગે છે જેમ સૂર્યના પ્રકાશ સામે અંધકારનું અસ્તિત્વ મટી જાય છે। આ કથા એ અતૂટ આસ્થાની શક્તિ છે જે તૂટેલા ભાગ્યની કડીઓને ફરીથી જોડી દે છે। પરંતુ કથા આરંભ કરતા પહેલાં એક અત્યંત ગંભીર અને કડક ચેતવણી ધ્યાનથી સાંભળજો। આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે શનિદેવ ન્યાયના દેવતા છે। તેમને અધૂરું કામ કરીને અધૂરી ભક્તિ ક્યારેય પસંદ નથી। જો તમે આ વૈશાખ અમાસ અને શનિ જયંતીની કથા શરૂ કરો છો તો તેને વચ્ચેથી અધૂરી છોડવાની ભૂલ ક્યારેય ન કરતા। અધૂરી કથા સાંભળવી એ શનિદેવનું અપમાન માનવામાં આવે છે। જે લોકો કથાને વચ્ચેથી છોડી દે છે તેમના પર શનિદેવની નારાજગી ઉતરી શકે છે અને બનતા કામ પણ બગડી શકે છે। આ તમામ જીવનની બધી પરેશાનીઓમાંથી છુટકારો મેળવવાની કદાચ આખરી તક છે। આ છેલ્લો મોકો છે। શનિદેવ નારાજ થઈ જાય એવું કોઈ જ કામ આપણે નથી કરવું। તેથી તમારા મનને સાંસારિક ચિંતાઓમાંથી મુક્ત કરો અને કથાને અંત સુધી પૂરી શ્રદ્ધાથી સાંભળો। બની શકે કે આ કથાનો કોઈ એક પ્રસંગ તમારા બંધ ભાગ્યના તાળા ખોલી દે। જો તમે સ્વયંને એક સાચા સનાતની અને શનિદેવના ભક્ત માનો છો તો આ વિડીયોને લાઈક કરો, તમારા પ્રિયજનો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો। આવો પૂરી શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રહ સાથે શનિ જયંતી અને વૈશાખ અમાસની આ મહાન કથાનો શુભારંભ કરીએ। કમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી લખો, જય શનિદેવ। પ્રકૃતિના ખોળામાં વસેલા પવિત્ર ધરમપુર ગામમાં ભગવાન શનિદેવનું એક ભવ્ય અને પ્રાચીન મંદિર આવેલું હતું। આ મંદિરમાં બિરાજમાન શ્યામવર્ણી મૂર્તિ એટલે કે તેજસ્વી હતી કે તેના દર્શન માત્રથી પાપીઓના હૃદય કંપી ઉઠતા અને સાચા ભક્તોના મનમાં પરમ શાંતિ છવાઈ જતી। આ જ પાવન ધરમપુર ગામમાં બે ભાઈઓ રહેતા હતા, રઘુનાથ અને ધર્મપાલ। રઘુનાથ મોટો ભાઈ હતો જે સ્વભાવે અત્યંત ચતુર, મહેનતુ પણ અંદરથી ખૂબ જ લોભી અને સ્વાર્થી હતો। ધર્મપાલ નાનો ભાઈ હતો જે અત્યંત સરળ, ભોળો અને ભગવાન શનિદેવનો પરમ ભક્ત હતો। પ્રારંભમાં બંને ભાઈઓમાં અપાર પ્રેમ હતો। માતા પિતાના સ્વર્ગવાસ પછી રઘુનાથે જ ધર્મપાલને મોટો કર્યો હતો અને ધર્મપાલ માટે તેનો મોટો ભાઈ જ પિતા સમાન હતો। સમય વીતતો ગયો અને રઘુનાથના લગ્ન થયા। તેની પત્નીનું નામ હતું કમલા। પ્રારંભમાં કમલાનો વ્યવહાર અત્યંત સૌમ્ય હતો, ઘરમાં સુખ અને શાંતિનો વાસ હતો। થોડા વર્ષો પછી નાના ભાઈ ધર્મપાલના પણ લગ્ન થયા। તેની પત્નીનું નામ હતું સુમિત્રા। સુમિત્રા અત્યંત ગુણવતી, શાંત અને ધાર્મિક પ્રવૃત્તિની સ્ત્રી હતી। તે સવારે ઉઠીને સૌથી પહેલાં શનિદેવની પૂજા કરતી, કાગડાઓને અન્ન નાખતી અને પછી પૂરા પરિવારની સેવામાં લાગી જતી। પરંતુ પ્રિય શ્રોતાગણ, કળિયુગનો પ્રભાવ અને ધનનો મોહ બહુ જલ્દી સંબંધોમાં ઝેર ઘોળી દે છે। કહેવાય છે કે ધન અને સંપત્તિ ક્યારેક ક્યારેક મનુષ્યની બુદ્ધિને ભ્રષ્ટ કરી દે છે। જેમ જેમ સમય વીત્યો, મોટી ભાભી કમલાના મનમાં અત્યંત ઈર્ષાઓ જન્મ લીધો। તેને લાગવા માંડ્યું કે સુમિત્રાના આવ્યા પછી ઘરનું બધું માન સન્માન તેના તરફ જતું રહ્યું છે। કમલાને એ ભય સતાવા લાગ્યો કે ભવિષ્યમાં પિતાની સંમતિ અને ખેતીની ફળદ્રુપ જમીનનો અડધો હિસ્સો
ધર્મપાલ અને સુમિત્રા પાસે જતો રહેશે। તેણે ધીમે ધીમે પોતાના પતિ રઘુનાથના કાન ભરવાનું શરૂ કરી દીધું। સાંભળો છો, આ આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી તમે કરો છો અને આ ધર્મપાલ શનિ કરતો મફતનું ખાય છે। હવે સહન નથી થતું। આજે જ ઘરના ભાગલા પાડો અને આ બોજને અહીંથી દૂર કરો। પ્રારંભમાં રઘુનાથે આ વાતોને અનદેખી કરી, પરંતુ રોજ રોજના કંકાસ અને લોભે રઘુનાથની બુદ્ધિ પર પડદો પાડી દીધો। શનિદેવની માયા કહો કે કર્મની ગતિ, રઘુનાથનો અહંકાર વધવા લાગ્યો। એ ભાઈ જેને તેણે પોતાના ખોળામાં રમાડ્યો હતો, હવે તેને શત્રુ અને બોજ લાગવા માંડ્યો। એ કાળી રાત્રે રઘુનાથે નિર્દયતાથી બધી સીમાઓ પાર કરી દીધી। તેણે ધર્મપાલને ઘરમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લીધો। ધર્મપાલ અને સુમિત્રા માટે આ કોઈ વજ્રપાતથી કમ નહોતું। ધર્મપાલ ચોથા આંસુએ રડતો પોતાના મોટા ભાઈને ચરણોમાં પડી ગયો। મોટા ભાઈ, મારાથી શું ભૂલ થઈ ગઈ? તમે જે કહેશો તે હું કરીશ। હું દિવસ રાત વૈતરું કરીશ। બસ મને તમારાથી અલગ ન કરો। આ ઘર મારું મંદિર છે। ધર્મપાલ ડૂસકા ભરતો બોલ્યો, પરંતુ રઘુનાથના હૃદય પર તો લોભની પથ્થર જામી ચૂક્યો હતો। તેણે ધર્મપાલનું એક ન સાંભળ્યું। જ્યારે આ મામલો ગામની પંચાયત સુધી પહોંચ્યો તો ત્યાં પણ રઘુનાથની ચાલાકીએ તેના પૈસાનો જોર બતાવ્યો। તેણે ઘરની બધી જ ફળદ્રુપ જમીન, આલિશાન મકાન, અનાજના ભંડાર અને પશુઓ પોતાની પાસે રાખી લીધા। અને ધર્મપાલના હિસ્સામાં શું આવ્યું? ધર્મપાલને ગામની સીમા પર આવેલી દક્ષિણ દિશાની એ બંજર, પથરાળ અને કાંટાળી જમીન આપી દીધી, જ્યાં વર્ષોથી ઘાસનું એક તણખું પણ ઉગ્યું નહોતું। એ જમીન ઝેરી જીવજંતુઓ અને મોટા મોટા પથ્થરોથી ભરેલી હતી, જ્યાં ખેતી કરવી અસંભવ હતી। સુમિત્રાએ પોતાના પતિ ધર્મપાલનો હાથ પકડ્યો અને અત્યંત શાંત સ્વરમાં કહ્યું, સ્વામી, દુઃખી ન થાવ। જે થાય છે તે કર્મના આધારે થાય છે। ન્યાયના દેવતા આપણા શનિ મહારાજ બધું જોઈ રહ્યા છે। જ્યાં આપણા ભગવાન છે ત્યાં જ આપણું ઘર છે। જો મોટા ભાઈની આમાં જ ખુશી છે તો આપણે આ બંજર જમીનને આપણું ભાગ્ય માની લઈશું। ધર્મપાલ અને સુમિત્રા માત્ર પોતાના પહેરેલા કપડાં અને એક નાની એવી પોટલી લઈને એ બંજર જમીન પર પહોંચી ગયા। ત્યાં ન માથું છુપાવવા માટે છત હતી, ન પેટ ભરવા માટે અન્નનો એક દાણો। ધૂળથી ખરડાયેલા પગ અને આંખોમાં આંસુ લઈને આ નિસહાય જોડું ખુલ્લા આકાશ નીચે ઊભું હતું। પ્રિય શ્રોતાગણ, એ બંજર જમીન પર કદમ રાખતા જ ધર્મપાલ અને સુમિત્રાના જીવનની અગ્નિ પરીક્ષા આરંભ થઈ ગઈ હતી। શનિદેવ જ્યારે કોઈની પરીક્ષા લે છે ત્યારે તે સાધકને સોનાની જેમ તપવે છે। એ જમીન જે રઘુનાથે હિસ્સાના નામે આપી હતી, વાસ્તવમાં એક સ્મશાન જેવી ભયાનક જગ્યા હતી। વૈશાખ મહિનાની કાળઝાળ ગરમી શરૂ થઈ ચૂકી હતી। આકાશમાંથી જાણે અગ્નિ વરસી રહ્યો હતો। ધર્મપાલે ગામમાંથી એક તૂટેલી કોદાળી માગી લીધી અને પરસેવે રેપઝેપ થઈને પથ્થર જેવી કઠોર માટીને તોડવાની કોશિશ કરવા લાગ્યો। દિવસભરની કાળી મજૂરી પછી પણ તેણે માટીની અંદરથી માત્ર પથ્થર અને સૂકા કાંટા જ મળતા। હું તમને શબ્દોમાં જણાવી નથી શકતો કે એ સમયે તેમના પર શું વીતી રહી હતી। ભૂખની આગ પેટમાં બળી રહી હતી અને ઉપરથી ધગધગતી બપોર શરીરને દજાવતી હતી। સુમિત્રા, જે સાક્ષાત ધીરજની મૂર્તિ હતી, તેણે આકાશમાંથી સૂકી ડાળીઓ અને કાંટાઓની જાળીઓ ભેગી કરીને એક નાની એવી ઝૂંપડી બનાવી। એ ઝૂંપડી એટલી કાચી હતી કે રાત્રે તેમાંથી તારા દેખાતા અને લૂના ગરમ પવનો સીધા શરીરને છેડતા હતા। આ ઘોર દરિદ્રતા અને કષ્ટોની વચ્ચે તેમણે એક નાનો 5 વર્ષનો પુત્ર હતો, આનંદ। તે હવે એટલો મોટો થઈ ગયો હતો કે ભૂખ અને તરસથી પીડાને સમજવા લાગ્યો હતો। એક બપોરની વાત છે, ધર્મપાલ થાક્યો હાર્યો બંજર જમીન પર બેઠો હતો। તેનો હથેળીમાં પડેલા ફોલ્લાઓ ફૂટી ગયા હતા અને તેમાંથી લોહી ટપકી રહ્યું હતું। નાનો એવો આનંદ પોતાની મા સુમિત્રાને ફાટેલા પાલવ પકડીને રડતા રડતા બોલ્યો, માં, શું આજે પણ આપણને ખાવા માટે રોટલી નહીં મળે? મારા પેટમાં બહુ દુખે છે, માં। શું હું ગામમાં જઈને મોટા કાકાના ઘરેથી થોડો ગોળ અને રોટલી માગી લાવું? પોતાના કાળજાના કટકાના આ માસૂમ અને કરુણ પોકાર સાંભળીને સુમિત્રાનું હૃદય ચીરાઈ ગયું। તેણે પોતાના આંસુ છુપાવતા આનંદને છાતી સરસો ચાપી દીધો અને ધીમા સ્વરમાં કહ્યું, ના મારા લાલ, આપણે કોઈની પાસે ભીખ નથી માગીશું। આપણા ન્યાયના દેવતા શનિદેવ જોઈ રહ્યા છે ને તેમણે ઘેર દેર છે પણ અંધેર નથી। તેઓ આજે નહીં તો કાલે આપણા પર ચોક્કસ કૃપા કરશે। તું બસ ઓમ સમ શનૈશ્ચરાય નમઃ નો જાપ કર। ગામની ગલીઓમાં જ્યાં ક્યારેક ધર્મપાલ સન્માનથી ચાલતો હતો, આજે ત્યાં લોકો તેને જોઈને રસ્તો બદલી લેતા હતા, કારણ કે સ્વાર્થી રઘુનાથે આખા ગામમાં એ અફવા ફેલાવી દીધી હતી કે ધર્મપાલ તો અપશુકનિયાળ છે, તેના કર્મો ખરાબ છે, એટલે જ તે રસ્તા પર આવી ગયો છે। પ્રિય શ્રોતાગણ,
રઘુનાથની નિર્દયતા અહીં સમાપ્ત નહોતી થઈ। તે માત્ર પોતાના ભાઈને બેઘર કરીને સંતુષ્ટ નહોતો, તે તેને તડપતો જોવા માગતો હતો। જ્યારે ધર્મપાલ ગામના સહિયારા કૂવા પર પાણી ભરવા જતો તો રઘુનાથના માણસો તેને ત્યાંથી ધક્કો મારીને ભગાડી દેતા। એ ભિખારી, આ કૂવાનું પાણી અડસ નહીં, જા તારી એ બંજર જમીન પર કોઈ ખાડો ખોદ અને ત્યાં જ તારો કાદવ પી લે। રઘુનાથના આ શબ્દો ધર્મપાલના કાનમાં પીગળેલા શીશાની જેમ ઉતરતા હતા। જ્યારે ધર્મપાલ ક્યાંક મજૂરી શોધવા જતો તો રઘુનાથ પહેલાં જ ત્યાં પહોંચીને જમીનદારોને ધમકાવી દેતો કે જે ધર્મપાલને કામ આપશે તે મારી દુશ્મની વરસે। ધીમે ધીમે ધર્મપુરમાં તમામ દરવાજા ધર્મપાલ માટે બંધ થઈ ગયા હતા। એક સાંજની વાત છે, ધર્મપાલ ખાલી હાથે નિરાશ થઈને પોતાની ઝૂંપડીમાં પાછો ફર્યો। નાનો આનંદ ભૂખના માર્યા નિઢાળ થઈને જમીન પર સૂઈ ચૂક્યો હતો। આ દ્રશ્ય જોઈને ધર્મપાલની હિંમત સંપૂર્ણપણે તૂટી ગઈ। તે પોતાની ઝૂંપડીની બહાર ઘૂંટણભેર બેસી ગયો અને આકાશ તરફ બંને હાથ ઉઠાવીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો। હે કર્મફળદાતા શનિદેવ, હે સૂર્યપુત્ર, શું તમારી નિસ્વાર્થ ભક્તિનું આ જ ફળ છે? શું મારો અપરાધ એટલો મોટો છે કે મારું માસૂમ બાળક દાણે દાણે તરશે? હે પ્રભુ, જો અમારા કર્મો એટલા જ ખરાબ છે તો અમને એક જ વારમાં મૃત્યુ આપી દો, પણ આ રીતે તલ તલ કરીને મરતા જોતું હવે મારાથી સહન નથી થતું। પ્રભુ, કંઈક તો ન્યાય કરો। સુમિત્રા દોડીને બહાર આવી અને તેણે પોતાના પતિને હાથ પકડી લીધો। તેની આંખોમાં આંસુ હતા, પણ ભગવાન શનિદેવ પર અતૂટ વિશ્વાસની એક ચમક પણ હતી। તે બોલી, સ્વામી, ધૈર્ય ન ગુમાવો। યાદ રાખો, જ્યારે રાત સૌથી ઘેરી કાળી હોય છે ત્યારે જ સવાર સૌથી નજીક હોય છે। શનિદેવ કોઈને અકારણ કષ્ટ નથી આપતા। આ આપણી પરીક્ષા છે। શું આપણે કષ્ટના સમયે આપણા પ્રભુને ભૂલી જઈશું? ના, આપણે વધુ શ્રદ્ધાથી તેમને પોકારીશું। એ જ રાત્રે એ અંધારી ઝૂંપડીમાં જ્યાં દીવો પ્રગટાવવા માટે તેલનું એક ટીપું પણ નહોતું, એ બંનેએ મળીને જમીન પર બેસીને ભગવાન શનિદેવના મંત્રોનો જાપ શરૂ કર્યો। ભૂખથી ધ્રુજતા શરીર અને સંપૂર્ણ શરણાગતિ સાથે તેઓ ગાઈ રહ્યા હતા। નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યાત્રાગ્રજમ છાયા માત્ર સભુંતમ તમ નમામિ શનેશ્વરાય નમઃ। તેમની આ કરુણ પોકાર, તેમનો આર્તનાદ ધર્મપુરની સીમાઓને પાર કરીને સીધો શનિદેવ સુધી પહોંચી રહ્યો હતો। બીજી તરફ રઘુનાથના ઘરમાં ખુશીઓ અને અહંકારનો માહોલ હતો। તે અને તેની પત્ની કમલા 56 ભોગનો આનંદ માણી રહ્યા હતા। કમલા હસતા હસતા કહી રહી હતી, જોયું જી, હવે આવ્યો ને ઊંટ પહાડ નીચે। હવે થોડા દિવસોમાં એ લોકો ભૂખે મરીને આ ગામમાંથી જ ભાગી જશે। પછી એ બંજર જમીન પર આપણે પચાવી પાડીશું। ત્યાં આપણે પશુઓ માટે મોટો તબેલો બનાવીશું। રઘુનાથ પણ અહંકારના નશામાં ચૂર હતો। તેણે અંદાજ પણ નહોતો કે જે ભાઈને તે સતાવી રહ્યો છે તેના આંસુ સાક્ષાત ન્યાયના દેવતા શનિદેવના ક્રોધને આમંત્રણ આપી રહ્યા છે। દિવસો વીતતા ગયા અને વૈશાખનો મહિનો આવી ગયો। ગરમી પોતાની ચરમસીમા પર હતી। ધર્મપાલ પાસે હવે ગુમાવવા માટે કંઈ બચ્યું નહોતું। તેના શરીરના હાડકાં દેખાવા લાગ્યા હતા, આંખો ઊંડી ઉતરી ગઈ હતી, પણ રોજ તે પોતાની બંજર જમીન પર પથ્થરો હટાવતો અને શનિદેવનું સ્મરણ કરતો। લોકો તેને પાગલ સમજવા લાગ્યા હતા। આ ધર્મપાલ તો ગાંડો થઈ ગયો છે, પથ્થરોમાં ખેતી કરવા માગે છે। પણ ધર્મપાલનો એક જ ઉત્તર હતો, મારા શનિદેવે મને અહીં રાખ્યો છે તો તેઓ જ અહીં હરિયાળી લાવશે। એક ભયાનક કાળી રાતની વાત છે। નાના આનંદની તબિયત બહુ જ બગડી ગઈ। દિવસોના કુપોષણ અને ગરમીને કારણે તેનું શરીર ભઠ્ઠીની જેમ તપવા લાગ્યું હતું। તેના હોઠ સુકાઈને સફેદ પડી ગયા હતા। સુમિત્રા તેને પોતાના ખોળામાં લઈને પથ્થરની મૂર્તિની જેમ રડતી બેઠી હતી। તેમની પાસે વૈદ્યને બોલાવવા માટે એક ફૂટી કોળી પણ નહોતી। ધર્મપાલ પાગલોની જેમ ગામના શનિ મંદિર તરફ ભાગ્યો। મધરાતનો સમય હતો। મંદિરના મુખ્ય દ્વાર બંધ થઈ ચૂક્યા હતા। તે મંદિરના બંધ દરવાજાના પગથિયા પર પોતાનું માથું પછાડવા લાગ્યો। ઉઠો ન્યાયાધીશ, તમારી આંખો ખોલો પ્રભુ, મારું બાળક મરી રહ્યું છે। શું તમારો ન્યાય માત્ર અમીરો માટે જ છે? શું આ ગરીબ ભક્ત માટે તમારા દરબારમાં કોઈ સ્થાન નથી? માથું પછાડતા પછાડતા ધર્મપાલ લોહી લુહાણ થઈ ગયો અને ત્યાં જ પગથિયા પર મૂર્છિત થઈને પડી ગયો। પ્રિય શ્રોતાગણ, એ રાત્રે મંદિરના તે ઠંડા પગથિયા પર મૂર્છિત પડેલા ધર્મપાલની આત્માએ એક અદ્ભુત દિવ્ય સ્પર્શ જોયું। સ્પર્શમાં તેમણે જોયું કે ચારે બાજુ ઘનઘોર અંધકાર છે, ભયંકર વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે। ત્યારે અચાનક એ અંધકારને ચીરતો એક પ્રચંડ વાદળી પ્રકાશ પ્રગટ થયો। એ પ્રકાશની મધ્યમાં કાગડાની સવારી પર બિરાજમાન, હાથમાં ધનુષ, બાણ અને ત્રિશૂળ ધારણ કરેલા
અત્યંત તેજસ્વી અને પ્રતાપી સ્વરૂપમાં સાક્ષાત ભગવાન શનિદેવ પ્રગટ થયા. તેમની આંખોમાં સૂર્ય સમાન તેજ હતું અને ચહેરા પર ન્યાયની ગંભીરતા હતી. સ્વપ્નમાં ધર્મપાલ કાપતા કાપતા શનિદેવના ચરણોમાં પડી ગયો. તેના મુખમાંથી શબ્દો નહોતા નીકળી રહ્યા, બસ આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. ત્યારે ભગવાન શનિદેવે પોતાનું અભય હાસ્ય ધર્મપાલના માથા પર રાખ્યું. તેમની વાણી ગુંજી ઉઠી, જાણે આકાશમાં મેઘ ગરજી રહ્યા હોય. ઉઠ વત્સ ધર્મપાલ, તારી પરીક્ષાનો સમય હવે પૂર્ણ થયો છે. તે ઘોર અભાવમાં પણ ધર્મનો માર્ગ નથી છોડ્યો, એ જ તારી સૌથી મોટી જીત છે. આ વૈશાખ અમાસની મધરાત્રિએ તારી આજ બંજર જમીન સોનું ઉગડશે. જા, બરાબર મધ્યમાં 7 ફૂટથી ઊંડો ખાડો ખોદ, ત્યાં જ મારો પ્રસાદ તારી રાહ જુએ છે. જેવી શનિદેવે પોતાની વાત પૂરી કરી, ધર્મપાલની આંખો ખુલી ગઈ. તે હજુ પણ મંદિરના પગથિયા પર જ હતો, પણ હવે તેના શરીરમાં એક અદ્ભુત દિવ્ય ઉર્જાનો સંચાર થઈ ગયો હતો. તેનો બધો થાક અને દર્દ ગાયબ થઈ ગયા હતા. તે દોડતો પોતાની ઝૂંપડી તરફ ગયો. ત્યાં પહોંચીને તેણે જે જોયું કે કોઈ મોટા ચમત્કારથી કમ નહોતું. અત્યંત બીમાર પડેલો નાનો આનંદ, જેને જોઈને લાગતું હતું કે તે બચશે નહીં. તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈને બેઠો હતો અને પોતાની માતા સાથે હસી રહ્યો હતો. ધર્મપાલે દોડીને આનંદને ગળે લગાવી લીધો. સુમિત્રા, આપણા પ્રભુ શનિદેવ આવ્યા હતા, તેમણે ન્યાય કર્યો છે. ધર્મપાલે આપતા આપતા સ્વપ્નની પૂરી વાત જણાવી. સુમિત્રાની આંખોમાંથી ખુશીના આંસુ વહેતા લાગ્યા. બંનેએ પૂર્વ દિશા તરફ મુખ રાખીને શનિદેવનો આભાર માન્યો. હવે તેમની પાસે એક આશા હતી. તેઓ આતુરતાથી વૈશાખ અમાસ અને શનિ જયંતીએ ઐતિહાસિક રાતની રાહ જોવા લાગ્યા. બીજી તરફ રઘુનાથના ઘરમાં કમલાએ રઘુનાથના કાન ભર્યા. સાંભળો છો, ગામમાં કોઈ વાત કરતું હતું કે પેલા ધર્મપાલને રાત્રે કોઈ સપનું આવ્યું છે. ક્યાંક એવું તો નથી કે તે બંજર જમીનની નીચે આપણા પૂર્વજોના કોઈ ખજાનો છુપાયેલો હોય? એ જમીન તો છેવટે આપણા બાપ દાદાની જ છે ને. તમે તેમાં પર નજર રાખો. લોભી રઘુનાથે તરત જ પોતાના કેટલાક લટબાજ માણસોને ધર્મપાલની ઝૂંપડીની આસપાસ જાસૂસી કરવા લગાવી દીધા. દિવસો વીતતા ગયા અને અંતે તે દિવસ આવી જ ગયો જેની રાહ હતી. વૈશાખ અમાસ અને શનિ જયંતીનો એ પરમ પવિત્ર દિવસ. એ દિવસે સવારથી જ પ્રકૃતિમાં એક અલગ જ શાંતિ હતી. ધર્મપાલ અને સુમિત્રાએ વહેલી સવારે સ્નાન કરી, કાળા વસ્ત્રો ધારણ કરી, આખો દિવસ નિર્જળા ઉપવાસ રાખ્યો અને મનમાં ને મનમાં શનિદેવના મંત્રોનો જાપ કર્યો. જેમ જેમ સૂરજ આથમવા લાગ્યો અને અમાસની ઘનઘોર કાળી રાતની ચાદર ફેલાવા લાગી, ધર્મપાલના હૃદયમાં ધબકારા વધવા લાગ્યા. ગામમાં સન્નાટો છવાઈ ચૂક્યો હતો. બરાબર મધરાત્રિનો સમય થયો. પોતાની તૂટેલી કોદાળી ઉઠાવીને ધર્મપાલ બહાર નીકળ્યો. સુમિત્રા હાથમાં સરસવના તેલનો એક નાનો દીવો લઈને તેની પાછળ આવી. તેઓ પોતાની એ બંજર જમીનની બરાબર મધ્યમાં પહોંચ્યા. ધર્મપાલે જમીનને પ્રણામ કર્યો અને શનિદેવનું સ્મરણ કર્યું. હે કર્મફળ દાતા, તમારી આજ્ઞાનું પાલન કરવાનો સમય આવી ગયો છે. તેણે પહેલો ઘા જમીન પર માર્યો. પથ્થરો સાથે કોદાળી ટકરાવવાનો ખરાક અવાજ આવ્યો, પણ તે રોકાયો નહીં. તે ખોદતો ગયો. 1 ફૂટ, 2 ફૂટ, 3 ફૂટ. તેના હાથોમાંથી પરસેવો વહીને માટીમાં પડી રહ્યો હતો. સુમિત્રા સતત શનિ મંત્રનો જાપ કરી રહી હતી. 5 ફૂટ, 6 ફૂટ, અને જેવો જ ધર્મપાલે 7મા ફૂટ માટે કોદાળી ચલાવી, તેણે મહેસૂસ થયું કે નીચે કોઈ અત્યંત કઠોર ધાતુ છે. તેણે ધીમે ધીમે આસપાસની માટી હટાવી. ત્યાં એક વિશાળ કાળા લોખંડનો ભારે કળશ દટાયેલો હતો. તે શનિદેવનું પ્રતીક હતું. ધર્મપાલની આંખોમાં ચમક આવી ગઈ. પરંતુ પ્રિય શ્રોતાગણ, અહીં જ નિયતિએ એક ભયાનક વળાંક લીધો. જેવો જ ધર્મપાલ એ કળશને બહાર કાઢવા જતો હતો, અચાનક ચારે બાજુ મસાલોની રોશની ફેલાઈ ગઈ. રઘુનાથ પોતાના લૂંટારા માણસો સાથે ત્યાં પહોંચી ગયો હતો. તેના ચહેરા પર લોભ અને ક્રૂરતા ભરેલી મુસ્કાન હતી. બસ ધર્મપાલ, રોકાઈ જા. એ કળશ પર તારો કોઈ હક નથી. રઘુનાથનો કકડતો અવાજ ગુંજ્યો. ધર્મપાલ ચોંકી ગયો. મોટા ભાઈ, તમે અહીં? આ પ્રભુ શનિદેવની કૃપા છે. આ અમારા કઠોર પરિશ્રમ અને ઉપવાસનું ફળ છે. ચૂપ કર ભિખારી, રઘુનાથે બરડાઈને કહ્યું. આ જમીન મેં તને આપી હતી. એની નીચે જે પણ ખજાનો છે એ મારા બાપદાદાનો છે, એટલે મારો છે. તું તો માત્ર એક મજૂર છે જેણે મારા માટે આ ખાડો ખોદ્યો. હવે હટી જા અહીંથી. સુમિત્રા આગળ વધી અને હાથ જોડીને બોલી. મોટા ભાઈ સાહેબ, આવો અન્યાય ન કરો. શનિદેવનો પ્રકોપ બહુ ભારે હોય છે. આ તેમના આશીર્વાદ છે. આને છીનવશો તો ભસ્મ થઈ જશો.
પરંતુ લોભી રઘુનાથ ક્યાં કોઈનું સંભાળવાનો હતો। તેણે ઈશારો કર્યો અને તેના લઠબાજોએ ધર્મપાલને પકડીને એ ખાડામાંથી બહાર ખેંચીને ફેંકી દીધો। તેને ખરાબ રીતે માર્યો। ધર્મપાલ લોહી લુહાણ થઈને પથ્થરો પર પડ્યો। રઘુનાથે જાતે ખાડામાં ઉતરીને તે ભાડેખમ લોખંડના કળશને બહાર કાઢ્યો અને પોતાના માણસો સાથે તેને લઈને પોતાની હવેલી તરફ ચાલ્યો ગયો। ધર્મપાલ અને સુમિત્રાએ કાળી અમાસની રાત્રે પોતાની મહેનત અને પ્રભુનો પ્રસાદ લૂંટાઈ ગયા પછી નિસહાય બનીને જમીન પર પડ્યા રહ્યા। ધર્મપાલે આકાશ તરફ જોયું। તેની આંખોમાં આંસુ હતા પણ ક્રોધ નહોતો। તેણે ધીમેથી કહ્યું, હે શનિદેવ, જો તમારી આ જ ઈચ્છા છે કે અમે દરિદ્ર રહીએ તો અમને મજૂર છીએ। આ પણ પ્રભુ, મારા ભાઈએ આજે તમારી કૃપાનું અપમાન કર્યું છે। હવે ન્યાય તમારા હાથમાં છે। બીજી તરફ રઘુનાથે લોખંડના કળશ લઈને પોતાની હવેલીના ગુપ્ત ભોંયરામાં પહોંચ્યો। કમલાની આંખો લોભથી ફાટી રહી હતી। જલ્દી ખોલો, અંદર ચોક્કસ હીરા મોતી અને સોનું જ હશે। રઘુનાથે ભારે ઉત્સુકતાથી એ લોખંડના કળશનું ઢાંકણું ખોલ્યું અને પ્રિય શ્રોતાગણ, જેવું ઢાંકણ ખોલ્યું શનિદેવનો પ્રકોપ શરૂ થઈ ગયો। એ કળશની અંદર કોઈ સોનું કે હીરા નહોતા। કળશની અંદર માત્ર કાળા તલ, સળગતો કોલસો અને ભયાનક કાળા વીંછીઓ ભરેલા હતા। જેવી રઘુનાથે અંદર હાથ નાખ્યો, એક ભયંકર વીંછીએ તેણે ડંખ માર્યો। રઘુનાથ ચીસ પાડીને પાછળ પડ્યો। એ જ ક્ષણે એ કળશમાંથી કાળો ધુમાડો નીકળવા લાગ્યો। એ ધુમાડો આખી હવેલીમાં ફેલાઈ ગયો। રઘુનાથનો જે હાથ કળશમાં ગયો હતો તે જોત જોતામાં કાળો પડી ગયો અને તેમાં ભયંકર બળતરા થવા લાગી। શનિદેવના ક્રોધની અગ્નિ પ્રસ્ફુલિત થઈ ચૂકી હતી। રાતોરાત રઘુનાથની સંપત્તિમાં આગ લાગી ગઈ। તેના પશુઓ બીમાર પડીને ટપોટપ મરવા લાગ્યા। તેના અનાજના ભંડારોમાં ઉંદરો અને જીવાત પડી ગઈ। સવાર પડતા સુધીમાં રઘુનાથ શરીર પર ભયંકર કોટ અને ઘા ઉપસી આવ્યા હતા। તે દર્દથી કણસી રહ્યો હતો। કમલા, જે કાલ સુધી અહંકારમાં રાચતી હતી, તે ડરના માર્યા હવેલી છોડીને પોતાના પિયર ભાગી ગઈ। રઘુનાથના બધા નોકર ચાકર તેને તરછોડીને જતા રહ્યા। જે રઘુનાથ કાલ સુધી ધરમપુરનો સૌથી ધનવાન વ્યક્તિ હતો, આજે તે એકલો, બીમાર અને એક એક બૂંદ પાણી માટે તડપતો ભિખારી બની ગયો હતો। આ છે કર્મનું ફળ। શનિદેવ જ્યારે દંડ આપે છે ત્યારે રાજાને રંગ બનતા વાર નથી લાગતી। હવે પેલી બાજુ જુઓ, જ્યાં ધર્મપાલ લોહી લુહાણ અવસ્થામાં બેઠો હતો, સવારનું પહેલું કિરણ ફૂટ્યું। ધર્મપાલ ધીમેથી ઉઠ્યો અને એ ખાડા પાસે ગયો જેમાંથી કળશ કાઢવામાં આવ્યો હતો। તેણે જોયું કે ખાડાના તળિયે હજુ પણ થોડી કાળી માટી ભીની હતી। તેણે એ માટીને શનિદેવનો પ્રસાદ સમજીને પોતાના માથે લગાવી। ત્યારે જ ત્યાં એક મહાન ચમત્કાર થયો। એ 7 ફૂટ ઊંડા ખાડાની અંદરથી અચાનક ખડખડ કરતું જળ બહાર આવવા લાગ્યું। તે સાધારણ જળ નહોતું, તે એકદમ શીતળ અને પવિત્ર જળ હતું, જેમાંથી સરસવના તેલ અને ગુલાબની દિવ્ય સુગંધ આવી રહી હતી। જોત જોતામાં તે ખાડો એક સુંદર કૂવામાં બદલાઈ ગયો। ધર્મપાલ અને સુમિત્રાએ ખોબા ભરીને એ જળ પીધું। જેવું જળ તેમના ગળા નીચે ઉતર્યું, તેમના શરીરના તમામ ઘા, બધો થાક અને નબળાઈ કાયમ માટે ગાયબ થઈ ગયા। તેમના ચહેરા પર અદ્ભુત તેજ આવી ગયું અને તે પવિત્ર જળ જ્યાં એ બંજર જમીન પર પડ્યું ત્યાં રાતોરાત ચમત્કાર થયો। પથ્થરો ઓગળી ગયા અને ત્યાં લીલુંછમ ઘાસ, ફળ ફૂલના વૃક્ષો અને સોના જેવો પાક લહેરાવા લાગ્યો। શનિદેવે બંજર જમીનને કુબેરના ખજાનાથી પણ વધુ ફળદ્રુપ બનાવી દીધી હતી। ધર્મપાલના ઘરની દરિદ્રતાના સદા માટે નષ્ટ થઈ ચૂકી હતી। ગામના લોકો આ દિવ્ય ચમત્કાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા। જે લોકો ધર્મપાલની મજાક ઉડાવતા હતા, તેઓ આજે તેમની પાસે આવીને માફી માગવા લાગ્યા। ધર્મપાલની કીર્તિ ચારે દિશામાં ફેલાઈ ગઈ। થોડા દિવસો પછી કોઈએ ધર્મપાલને સમાચાર આપ્યા કે તમારા મોટા ભાઈ રઘુનાથની હાલત બહુ ખરાબ છે। તેના આખા શરીર પર કોઢ નીકળી આવ્યો છે। કોઈ તેણે પાણી પણ નથી આપતું। તે દર્દથી તડપી તડપીને મરી રહ્યો છે। આ સાંભળીને ધર્મપાલનું હૃદય પીગળી ગયું। શનિદેવના સાચા ભક્ત મનમાં ક્યારેય બદલાની ભાવના નથી રાખતા। ધર્મપાલ તરત જ તેની માટીના કળશમાં પોતાના એ દિવ્ય કૂવાનું પવિત્ર જળ અને થોડું સરસવનું તેલ લઈને રઘુનાથની હવેલીમાં પહોંચ્યો। હવેલીમાં ચારે બાજુ દુર્ગંધ અને ખંડેર જેવો માહોલ હતો। રઘુનાથ જમીન પર તડફડી રહ્યો હતો। તેણે ધર્મપાલને આવતો જોયો। રઘુનાથને લાગ્યું કે ધર્મપાલ તેની મજાક ઉડાવવા કે બદલો લેવા આવ્યો છે। તે ધ્રુજતા અવાજે બોલ્યો, આવી ગયો ને તું? જોઈ લે તારા ભાઈની દુર્ગતિ। શનિદેવ મને મારા પાપની સજા આપી દીધી છે। મેં તારું ઘર છીનવ્યું, મેં તારું અન્ન છીનવ્યું
અને અંતે મેં તારો કળશ પણ લૂંટી લીધો. મને માફ કરી દે ભાઈ. હું નફરતની આગમાં બળી રહ્યો છું. રઘુનાથ ચોધાર આંસુએ રડવા લાગ્યો. ધર્મપાલ દોડીને ગયો અને તે અડધા સડી ગયેલા શરીરવાળા પોતાના મોટા ભાઈનું માથું પોતાના ખોળામાં લઈ લીધું. મોટા ભાઈ, રડો નહીં. હું તમારો શત્રુ નથી, હું તમારો ભાઈ છું. શનિદેવ ન્યાયાધીશ ચોક્કસ છે, પણ જો સાચા મનથી પશ્ચાતાપ કરવામાં આવે તો તેઓ પરમ દયાળુ પણ છે. ધર્મપાલે દિવ્ય કૂવાનું જળ અને સરસવનું તેલ રઘુનાથના શરીર પર લગાવવાનું શરૂ કર્યું અને ઓમ સમ શનેશ્ચરાય નમઃનો જાપ કરવા લાગ્યો. હું તમને એ સમયના ચમત્કારનું શું વર્ણન કરું શ્રોતાગણ. જેમ જેમ એ પવિત્ર જળ અને તેલ રઘુનાથના ઘા પર પડતું ગયું તેમ તેમ તેના શરીરનો કોઢ મટવા લાગ્યો. તેની પીડા શાંત થવા લાગી. રઘુનાથના મનમાંથી બધો અહંકાર, લોભ અને સ્વાર્થ કાયમ માટે ધોવાઈ ગયો. તે સંપૂર્ણ સ્વસ્થ થઈને ધર્મપાલના પગમાં પડી ગયો. ધર્મપાલ, તે મને નવું જીવન આપ્યું છે. મેં તારા પર આટલા અત્યાચાર કર્યા છતાં તે મને માફ કરી દીધો. ખરેખર શનિદેવના ભક્ત તારા જેવા જ મહાન હોય છે. રઘુનાથે પોતાની બધી જ સંપત્તિ, જમીન અને હવેલી ધર્મપાલને સોંપી દીધી. પરંતુ ધર્મપાલે શું કર્યું? ધર્મપાલે બધી જ સંપત્તિ અને જમીન ગામના ગરીબો, અનાથો અને ધરમપુરના પ્રાચીન શનિ મંદિરના જીર્ણોદ્ધાર માટે દાન કરી દીધી. રઘુનાથ અને ધર્મપાલ બંને ભાઈઓ હવે સાથે મળીને શનિદેવની નિષ્ઠા, ભક્તિ કરવા લાગ્યા હતા અને સાદું જીવન જીવવા લાગ્યા. તેમના ઘરમાં પાછી સુખ, શાંતિ અને સમૃદ્ધિ છવાઈ ગઈ. કમલા પણ પોતાની ભૂલ સમજીને પાછી આવી ગઈ અને સુમિત્રા સાથે મળીને સેવા કાર્યમાં જોડાઈ ગઈ. પ્રિય શ્રોતાગણ, વૈશાખ અમાસ અને શનિ જયંતીની આ અદ્ભુત કથા અહીં સંપૂર્ણ થાય છે. આ કથા આપણને એક જ બોધ આપે છે કે મનુષ્ય ચાહે ગમે તેટલો શક્તિશાળી હોય પણ તે કર્મના સિદ્ધાંતથી બચી શકતો નથી. શનિદેવ કોઈના દુશ્મન નથી, તેઓ તો માત્ર આપણા કર્મોના અરીસો આપણને બતાવે છે. જે બીજા માટે ખાડો ખોદે છે તે પોતે જ તેમાં પડે છે, પણ જે ધર્મપાલની જેમ કઠોર પરિશ્રમમાં પણ શ્રદ્ધા, ધીરજ અને નીતિનો માર્ગ નથી છોડતો, શનિદેવ તેને રંકમાંથી રાજા બનાવી દે છે. આજે શનિ જયંતી અને વૈશાખ અમાવસનો આ મહાસંયોગ છે. જો તમે તમારા જીવનમાં દુઃખો, કર્જના બોજ કે પારિવારિક કંકાસથી મુક્ત થવા માગતા હો તો કદી કોઈ નિર્બળને ન સતાવતા. આજે ગરીબોને કાળા તલ, સરસવનું તેલ, કાળા વસ્ત્ર કે ભોજનનું દાન અવશ્ય કરજો અને શનિદેવનું સ્મરણ કરજો. તમારી બધી જ મનોકામનાઓની પૂર્ણ થશે. ભક્તો, આ કથા આપણને શીખવે છે કે શનિદેવથી ડરવાની જરૂર નથી, પણ આપણા કર્મો સુધારવાની જરૂર છે. જો તમે આ કથા પૂરી સાંભળી હોય તો સમજી લેજો કે શનિદેવના આશીર્વાદ તમારી સાથે છે. આ વિડીયોને લાઈક કરો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરી પુણ્યના ભાગીદાર બનો. કોમેન્ટમાં લખો જય શનિદેવ. ભગવાન શનિદેવ આપ સૌનું કલ્યાણ કરે. તમારા ઘરમાં સુખ, શાંતિ અને ન્યાયનો વાસ થાય. શનિ જયંતી અને વૈશાખ અમાસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બોલો કર્મફળદાતા શનિદેવ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય.